તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ભોયણ ગામ, જ્યાં અમારા સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જે ચોથા સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા બેન પોતે સમૂહ લગ્નમાં લગ્ન કરી અને એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા બેનના ઘરે આપણે જવાનું છે અત્યારે. તો ચલો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો ભાષણ આવી ગયા છે. અચાનક ખબર નહીં, અમારે કારીગર છે મેહુલભાઈ મળી ગયા છે અહીંયા. જો કૃષિ બળી નીકળી જાય હે તે એવું છે ને, કૃષિ બળી નીકળી જાય ભાઈ, તો કોઈ મળે તો જોઈન કરજો. આ નંબર ઉપર આપણે નંબર આપી દેવું. આ બાજુ ડીસા બાજુ તું ગોતવા ના આવતા અને મારી મરજીથી ભાગી જશે. આમાં કોઈનો આપણે હાથ નહીં, કોઈનો હાથ છે નહીં, જબરજસ્તી નહીં, હું એકલો જ છું. કદાચ બોલાનો હોય તો આપણે કશું કહેતા નહીં ભાઈ. માનસિંહભાઈ પરબતજી સમો મકવાણા પરિવારમાંથી ભાઈએ બિલોંગ કરે છે. મને થોડો બ્લેકમેલ કરે છે, તો એ ભાઈના કારણે હું જાઉં છું. જયંતિભાઈના કારણે તમે ભાઈ કરશો છો. તો જયંતિભાઈ તમે ખાસ જોતા હોય તો ભાઈને ફોન કરીને પાછો બોલાવજો. ચલો મળીએ આગળ વિડીયોમાં. તો ફાઇનલી ગાઈઝ આપણા પ્રમુખ શ્રી આવી ગયા છે અહીંયા. તો ક્યાં જવાનું છે આપણે એમની જોડે સાંભળી લઈએ. તો કહો. જય માતાજી. આજે ભોયણનો પ્રોગ્રામ છે અને ખાસ એટલા માટે ખુશીનો દિવસ કહેવાય. સામેથી જે બેન પોલીસ કોન્સ્ટેબલમાં હતા અને એમના લગ્ન આપણા સમૂહ લગ્નમાં ચોથા સમૂહ લગ્નમાં હતા, એટલે એમને ખુશીમાં આપણને ત્યાં બોલાયા છે, એટલે એક ગર્વની વાત કહેવાય ગ્રુપ માટે. જય માતાજી. અને સાથે સુરજી કોણ છે? બોલો સુરી. જય માતાજી. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે આપણે ભોયણ ગામ, અને જે બેનશ્રીના લગ્ન થયા છે ત્યાં એમની સાસરી પક્ષમાં આપણે આવી ગયા છે અત્યારે, અને અહીંયા બેઠા છે જુઓ. તો જો મિત્રો, અહીંયા ફુલાર અને કંકુ તિલકથી બેનશ્રી આપણે કલ્લુજી ઠાકોરનું સ્વાગત કરી રહ્યા છે. અને જો મિત્રો, અહીંયા સુરેશજી કલ્યાણા એમનું પણ કંકુ તિલકથી સ્વાગત કર્યું, અને અમારા કલ્લુજીને શાલ અર્પણ કરીને સ્વાગત કર્યું. અને અહીંયા ફુલાર અને કંકુ તિલકથી મારું પણ સ્વાગત કરવામાં આવ્યું. તે બદલ હું પણ એમનો બહુ આભારી છું. અને અહીંયા અમારા મહેશભાઈ દસાવાડા એમનું પણ ફુલારથી સ્વાગત કરવામાં આવ્યું. સાથે અમારા વિપુલભાઈ એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું. તો મિત્રો, આપણે આવી ગયા છે કોઈટા, અને જો અહીંયા ગાડી વોશિંગ કરવા મૂકી છે, અને વોશિંગ ગાડી થશે ત્યાં સુધી આપણે કોમ્પ્લેક્સમાં જતા આવીશું. તો જુઓ આવી ગયા છે કોમ્પ્લેક્સમાં, અને આજે આપણે કરવાની છે સુપરિયા મોબાઈલની એડ. તો ચાલો અંદર જઈશું, અને જે આ એડનો વિડીયો છે આપણે બીજા એકાઉન્ટથી આપણે પોસ્ટ કરીશું. તો જુઓ કલ્લુજી પણ આવી ગયા છે અહીંયા, અને કલ્લુજી પણ અહીંયા મોબાઈલ લેવા માટે આવ્યા છે. સાથે અમારે ખજાનચી મહેશજી. શું કહેવું? કેમ છો? મજામાં છે? તો હેલો ફ્રેન્ડ્સ, આવી ગયા છે આપણે સુપરિયા મોબાઈલ અત્યારે કોઈટાની અંદર. તો અહીંયા સરસ મજાના મોબાઈલ જો તમને નવા મળી રહેશે, અને સેકન્ડ હેન્ડ જોતા છે તો પણ મળી રહેશે. 0 ડાઉન પેમેન્ટમાં બી થઈ જશે અને જૂના મોબાઈલ બી મળી જશે. હા, અને કોઈ મોબાઈલ ખરાબ થયો હોય તો રિપેરિંગ માટે પણ અહીંયા સરસ મજાની સુવિધા છે. એ પણ રિપેર થઈ જશે તમારે કોઈ મોબાઈલ, અને સેકન્ડ હેન્ડ નવા મોબાઈલ તમને અહીંયા મળી રહેશે સસ્તા. તો જો મિત્રો, ગાડી વોશિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ, અને આપણે જે મોબાઈલની એડ કરવા ગયા હતા એડ કરીને પાછા આવી ગયા છે ગાડી લેવા માટે. તો જો સરસ મજાની ગાડી વોશિંગ થઈ ગઈ છે. આપણે પ્રમુખ અમારે રેડી થઈ ગયા છે. શું કેવું? કચ્છની ધરા પર જવાનું છે એટલે સાચી વાત ને? શું કેવું મહેશભાઈ? મહેશભાઈ બોલતા. તો ગાઈઝ અત્યારે આપણે કલ્લુજી છે અને જઈ રહ્યા છીએ આપણે ભચાઉ. બરાબર. અને પહેલાં તો રામદેવપીરના આપણે આશીર્વાદ લઈ રહ્યા હું રામાધણી. શું કહેવું કલ્લુજી? તો રામાપીરના આશીર્વાદ લઈ અને પછી આપણે આગળ જઈશું કચ્છની પાવન ધરા પર. તો જો મિત્રો, તમે પણ રામાપીરના દર્શન કરી લો. અને અત્યારે આપણે છીએ પોણા ગામની અંદર રામાપીરના મંદિરે, અને અત્યારે હવે આપણે જવાનું છે કચ્છ. તો મિત્રો, આવી ગયા છે નવા સીએનજી પેટ્રોલ પંપ પર, અને અહીંયાથી આપણે ગેસ ફૂલ કરાવી દઈશું ગાડીમાં. તો જો મિત્રો, આપણે નીકળી ગયા છે ભચાઉ જવા માટે, અને અત્યારે છીએ થરા, અને થરા હાઈવે ઉપર છીએ અને નીકળી ગયા છે ભચાઉ જવા માટે. તો બ્લોગમાં બનાવી રહેજો. અને જઈએ છીએ ભચાઉ. તો સવારે ત્યાં શોભાયાત્રા છે, તો ત્યાં જવાનું છે ભચાઉ. ગાઈઝ આવી ગયા છે આપણે સરસ મજાના વરાહી નજીક ખોડિયાર હોટલ છે ને, ખોડિયાર હોટલ પર, અને સરસ મજાનું જમવાનું મંગાવી દીધું. યાર શું કેવું કલ્લુજી? હા, ફેવરેટ આપણે ફેવરેટ સેવ ટમાટા, અને સરસ મજાનું અહીંયા શું કેવું કહો? સેવ ટમાટા. હા,
દહીં રાયતું, દાલ ફ્રાય. બરોબર ને? મામાની મોજ. મામાની મોજ. હા, સરસ મજાના ડુંગળી મરચા. શું કેવું બિપિન? જય માતાજી. જય માતાજી. તો ગાઈઝ ફાઇનલ જો ફાસ્ટેગ લગાવો છે ગાડીએ. ટોલ ગેટ બહુ આવે છે એટલે શું કેવું કલ્લુજી? જય માતાજી. નીકળી ગયા છીએ. તો અત્યારે નીકળી ગયા છે આપણે ભચાઉ. કચ્છ 3-4 દિવસની ટ્રીપ માટે. શું કેવું? હા, પાછળ અમારા મામા છે. મામા જય માતાજી કો. જય માતાજી. જય માતાજી. હા, ચલો. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છે આડેસરથી આગળ અને ચા પાણી માટે આવી ગયા જો શ્રી રામદેવ તુલસી રાજસ્થાની હોટલ પર રોકાણા છે ચા પાણી માટે. તો ગાઈઝ ફાઇનલી ચા આવી ગઈ છે. સરસ મજાની ચા આવી ગઈ છે. શું કેવું? કેવી છે ચા? મસ્ત ચા ને એકદમ મસ્ત. તો જો મિત્રો શ્યામ ખ્યાલી આવી ગયા છે અને અત્યારે છીએ આપણે ગાંધીધામ હાઈવે ઉપર. તો આપણે જઈશું ગાંધીધામ બાજુ. તો ચાલો વિડીયોમાં બને રહો. ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં. તો ગાઈઝ 1:15 થઈ છે અને શ્યામ ખ્યાલી પહોંચી ગયા હા શ્યામ ખ્યાલી સિટીમાં. અને ચોથા નંબરનો ટોલ ટેક્સ આવી ગયો હાઈવે આગળ ગાંધીધામ હાઈવે ઉપર. તો જો મિત્રો સામે ભચાઉનું મસ્ત સરસ મજાનું લાલ લાઇટિંગવાળું નામ લખેલું છે ભચાઉ. અને ફાઇનલી પહોંચી ગયા છે ભચાઉ આપણે. તો ભચાઉથી હવે જઈશું આપણે જે આશ્રમ છે ત્યાં જઈશું. તો વિડીયોમાં બનાવી રહેજો. આપણે આશ્રમ જઈને ત્યાં રેસ્ટ કરીશું. તો જુઓ સરસ મજાનું ભચાઉ. તો મિત્રો શ્યામ ખ્યાલી કચ્છમાં જુઓ સીએનજી પેટ્રોલ પંપ હે નહીં બહુ. તો આપણે અહીંયાથી પહેલાં પેટ્રોલ ભરાવી દઈશું. તો ફાઇનલી ગાઈઝ જુઓ પહોંચી ગયા છે બાલાજી ધામ આશ્રમ. તો ગાઈઝ જુઓ આશ્રમ પર આવી ગયા છે ને અહીંયા ચા આવી ગઈ છે સરસ મજાની ગરમા ગરમ. તો ચલો ચા પી લઈએ અને મળીએ કાલના બીજા બ્લોગમાં. ચલો બાય બાય.